નંબર 146 વેદનો છે। ગુરુદેવના શરણે આવી વિજાતિમાં અંજાઈ ગયો, અજ્ઞાનમાં અટવાઈને સંસારમાં રૂલાઈ ગયો, અજ્ઞાનમાં અટવાઈને સંસારમાં રૂલાઈ ગયો। વિજાતિનું આકર્ષણ ગુરુદેવ પ્રત્યેનો ભક્તિભાવ ભૂલાવે છે। આ આકર્ષણ શાન ભાન તથા ગુરુના ગાન પણ ભૂલાવે છે। આકર્ષણ શાન પણ ભૂલાવે, ભાન પણ ભૂલાવે, ગુરુના ગાન પણ ભૂલાવે। આ આકર્ષણ મીઠું ઝેર છે, છતાં અમૃત સમાન લાગે છે। ભમરાને સૂર્યમુખી ફૂલનું આકર્ષણ હોય છે, માછલીને લોટની ગોળીનું આકર્ષણ હોય છે, હરણને સંગીતની સુરાવલીનું આકર્ષણ હોય છે। તે દરેક કરતા માનવને પ્રાય વિજાતિનું આકર્ષણ જબરજસ્ત અને પ્રબળ હોય છે। વિજાતિની દ્રષ્ટિનું, રૂપનું, વિચારનું, વાણીનું, વર્તનનું વગેરેનું આકર્ષણ ભલભલાને આંજી દેવા સમર્થ છે। વિજાતિના શબ્દો પ્રાય હંમેશા મીઠા, મધુર અને હૃદય દ્રાવક જ લાગતા હોય છે। વિજાતિના પ્રત્યેક આકર્ષણો મોહનીયનું ઝેર વધારનાર હોય છે। વિજાતિનો સંગ માત્ર છૂપો ટાઈમ બોમ્બ છે, જે રુસ્તમના જીવનને પણ સળગાવી નાખવા સમર્થ છે। ઉત્તરાધન સૂત્ર અધ્યયન 16માં બ્રહ્મચર્યના 10 સ્થાનોનું નિરૂપણ કરતા આગમકારોએ વિજાતિના આકર્ષણથી અળગા થવા માટે 5 સ્થાનોનો ઉલ્લેખ કર્યો છે। 24 દંડકના જીવાત્માઓને વિવિધ સંજ્ઞાઓ સુષુપ્ત અવસ્થામાં હોઈ શકે છે, પરંતુ માનવ માટે આગમકારો લખે છે કે માન અને મૈથુન સંજ્ઞા પ્રદીપ્ત અવસ્થામાં જોવા અને જાણવા અને અનુભવવા મળે છે। બ્રહ્મચર્ય ઘોરવાસ બંભવયમ ઘોરમ ઉત્તરાધન સૂત્ર અધ્યયન 19મું ગાથા 33મી। નાના મોટા નિયમો લેવા બહુ સહેલા છે, પણ પાલન કરવા માટે પણ કદાચ સહેલા હશે, પરંતુ વિજાતિના થતા આકર્ષણનો સ્વીકાર કરવો એ પણ મુશ્કેલ છે। તો આકર્ષણ ઉપર વિજય મેળવવો તો અત્યંત મુશ્કેલ છે। ભાઈઓને સંતો સાથે ધર્મ ચર્ચા કરવામાં તથા બહેનોને સતીરત્નો પાસેથી ધર્મ સમજવામાં પ્રાય રસ ઓછો જોવા મળતો હોય છે। તેનું કારણ દર્શાવતા મનોવૈજ્ઞાનિકો કહે છે કે જ્યાં જાણતા કે અજાણતા વિજાતીય રસનું પોષણ થતું હોય, ત્યાં સ્વાભાવિક જ આકર્ષણ વધુ રહેતું હોય છે। ગુરુ સેવા અને ગુરુ કૃપા વગર આ અંજનનું ભંજન થવું મુશ્કેલ છે। સંસારને તિલાંજલિ આપી સંયમનો માર્ગ સ્વીકાર્યા પછી જે સાધક ગમે તેટલા આગમનો જ્ઞાતા બની જાય, સંસ્કૃત અને પ્રાકૃતમાં પ્રવીણ બની જાય, ભક્તા બની જાય, અનેક ભક્તોના માનચાન મેળવતો ભલે થઈ જાય, પરંતુ સદગુરુના ચરણ અને શરણની હૃદયભાવે સેવા કર્યા વગર વિજાતીય પ્રત્યેના વિકૃત ભાવને વિદાય આપી શકાતી નથી। ગુરુકૃપા વગર વેદ ઉપર વિજય શક્ય જ નથી। વેદના દર્શન અનેક ભેદવાળા હોય છે, જે સામાન્ય માણસને સમજમાં આવવા પણ મુશ્કેલ છે। તેના છેદ વગર આ સંસારની કેદ મટવી મુશ્કેલ છે। આ બાબતમાં ગુરુગુમ વગરનો સાધક ગોથા ખાતો હોય છે, માટે ગુરુગુમ મેળવી કરી લો વેદનો છેદ, મિટાવો મોહની કેદ। બસ આજે આટલું જ। ધ્રાંગધ્રા સંવંત 2056 ચૈત્ર વદી છઠ સોમવાર તારીખ 24/4/2000।